ભાવનગર જિલ્લામાં યુવા કોંગ્રેસ આકરા પાણીએ થઈ ગયું હતું। સિહોરમાં ઉભરાતી ગટર અને રસ્તાના પ્રશ્નને લઈને કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો કરીને નગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। જિલ્લાના સિહોર ખાતે કોંગ્રેસે ઉગ્ર રજૂઆતની સાથે યુવા કોંગ્રેસ પ્રમુખ ધવલ પલસાણિયાએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે। 5 દિવસમાં રસ્તા સહિતના પ્રશ્નો હલ નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી અલ્ટિમેટમ સાથેની ઉચ્ચારી છે। તો સરકારી તંત્ર પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે, પણ મને એવું એ લાગી રહ્યું છે કે સિહોર નગરપાલિકાના કર્મચારીઓ સિદ્ધાંતોને નિયમોને માનતા નથી અને મન ભાવે એમ વર્તન કરે છે। એ અત્યારે આપણે પત્રકાર પરિષદની હાજરીમાં જોઈ લીધું છે અને હવે જો આ 3 દિવસની અંદર રેકોર્ડિંગ કરી લેજો, પત્રકાર મિત્રો રેકોર્ડિંગ કરી લેજો। 3 દિવસની અંદર જેટલા ગટરના પ્રશ્નો છે કે તમને ઉદ્બોધને કહું છું, હર્ષભાઈ તમને કહું છું, ગઢવીભાઈ તમને કહું છું ને અશોકભાઈ તમને કહું છું, 3 દિવસમાં આ બધા પ્રશ્નો નિકાલ નહીં આવે તો મારે પોતે આમ કીધું ચીફ ઓફિસરની બહાર જ તે ઉપાસ પર લેવું પડશે। બધા ફોન આવે તો તું હરખા જવાબ આપજો। હરખા જવાબ આપું છું, મેં કોને ખરાબ જવાબ આપ્યો? તમે ભાઈ કઈ ગયો દવા પૂછો ધવલ ભાઈ, મેં ક્યાં ખરાબ જવાબ આપ્યો? એ તું બોલું છે સભ્યતાથી બોલ કર, નીચે નીચો કરી અવાજ નીચો રાખ। કોંગ્રેસ પ્રમુખ ધવલસિંહ પલાણિયા ભાવનગર રાજકોટ હાઈવેમાં જે અત્યારે મધ્યમાંથી પસાર થઈ રહ્યો છે, શિવોરને મધ્યમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યાં અત્યંત ખાડાઓ પડી ગયા છે, રસ્તાઓ હાવ વેરવિખેર થઈ ગયા છે, લોકોને હાલવા ચાલવામાં બહુ મુશ્કેલીઓ પડે છે। તંત્રને અવારનવાર જાણ કરતાં કોઈ કાંઈ કર્યું નથી। હજી શિહોર શહેર કોંગ્રેસ ઘણીવાર વિરોધ કર્યા છે। 2 દિવસ પહેલાં જ અમારા શિહોર શહેર કોંગ્રેસ કાર્યકર્તાએ એક વૃક્ષારોપણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું, હોવા છતાં હજી કંઈ થયું નથી। નેશનલ હાઈવે ઓફિસર સાથે વાતચીત થઈ છે, એમને કહ્યું છે કે જો ગુરુવાર સુધીમાં આ રોડનું કાંઈ કામ કરવામાં નહીં આવે તો હું શિહોર શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ ધવલસિંહ પલાણિયા આત્મવિલોપન કરવાની ફરજ પડશે, તંત્રની રહેશે। સિહોર શહેરના પ્રશ્નો ખૂબ જ ગંભીર રીતે ત્યારે ઝડપથી જેને કહેવાય કે એટલી બધી ઝડપી રીતે પ્રશ્નો વિકાસ પામી રહ્યા છે। સરકાર એવો દાવો કરે છે કે ગુજરાત વિકાસ પામી રહ્યા છે, પણ સિહોર શહેરમાં એવું આપણે જોઈ રહ્યા છીએ કે સિહોર શહેરના જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં સતત વિકાસ થઈ રહ્યો છે। અમે ગામમાં ચાલીને જતા હોય, હું હોય, ધીરુભાઈ હોય કે ધવલ હોય કે કિરણભાઈ હોય, અને ગમે ત્યાં થોડું ચાલીને જતા હોય તો તરત લોકોની રજૂઆત આવે છે કે અહીંયા ગટર ઉભરાઈ ગઈ છે, અહીંયા રસ્તામાં પાણીનો નિકાલ નથી, અહીંયા સ્ટ્રીટ લાઇટ બંધ છે। આવી જ બધી રજૂઆત માટે હવે જ્યારે ચીફ ઓફિસરને મળવા આવ્યા ત્યારે સિહોરના શર્મા પાર્ક વિસ્તારના રહીશો કે જે સામાન્ય નાગરિકો છે, જેને કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, ત્યાં શર્મા પાર્કના રહીશો પણ ત્યાંને ગટરનો પ્રશ્ન હતો તે રજૂઆત કરવા આવ્યા હતા। એવી જ રીતે ભાવનગર રાજકોટ રોડ ઉપર એક સાંઈબાબા સોસાયટી આવી છે, ભાવનગર સાંઈબાબા સોસાયટીના રહીશો પણ ગટરના જ બાબતે રજૂઆત કરવા આવ્યા હતા। આજે અમે ચીફ ઓફિસરને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે સિહોરમાં અત્યારે અમારી પાસે લગભગ 25-30 સિહોરમાં ગટર ઉભરાઈ છે, સિહોર શહેરમાં એવી અમારી પાસે એવી રજૂઆત આવી કે 25 થી 30 જેટલી ગટર તો ઉભરાઈ ગયેલી છે। અમારા ધ્યાને ન આવી હોય અને અમારી પાસે પ્રશ્ન ન આવ્યો હોય એવી બધી ગટરો જુદી હશે, તો આ બધી ગટરો જે ઉભરાઈ છે એની માટે જે કોઈ જવાબદાર હોય એને તાત્કાલિક એવી સૂચના આપવામાં આવે કે આ બધી ગટરનો તાત્કાલિક જે ઉભરાતી હોય એનું નિરાકરણ લાવે।